हेलो मित्रों, केम छो मित्रों? बधा मजामां जशो ने हूँ पण मजामां छुं। आजे जो एकदम मस्त लाडू आपणे बनाववाना छे, एकदम पोछा रूह जेवा अने खावामां एकदम टेस्टी सुखड़ी जेवा लाडू आपणे बनाववाना छे। तो तमारे ढेफली पाड़ी होय तो ढेफली पण पाड़ी शको अने वारीने लाडू वारवा होय तो लाडू पण वारी शको। तो जो आपणे भाखरीनो जे करकरो लोट आवे ने ए लई लीधो छे आपणे 1 किलो अने किलो सामे आपणे किलोमां थोड़ुंक ओछुं एटલું આપણે ઘી લેવાનું છે। તો આપણે ઘરનું દેશી ઘી ગાયનું છે એટલે પીળું તમને દેખાતું હોય છે। તો હવે આ લોટ અને ઘીને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને એમાં આપણે જોશે કાજુ બદામનો ભૂકો। આપણે જે કટકી કરીએ ને એ આ લાડુમાં કટકીનો ન મજા આવે એટલે આમાં આપણે ભૂકો કરવાનો। અને આ આપણે ગુંદ છે, ગુંदने अधकचरो भांगी लीधो छे। तमारे नाखवो होय तो नाखी शको, न नाखवो होय तो स्कीप पण करी शको। अने आ लाडू बनाववा माटे आपणे आवो पोछो अने आवो ढीलो गोळ जोईशे, देशी जे आवे ए। आमां आ गोळ होय तो एकदम मस्त लाडू थाय आपणा, એટલા માટે આપણે आवो एकदम ढीलो गोळ लीधो छे। तो गोळ तमे तमारी प्रमाणे जेवुं वधु गळ्युं के ओछું ખાઈ શકતા હોય એ પ્રમાણે તમે ગોળ લઈ શકો છો। અમારે તો બધા ગળું ખાઈ છે એટલે મેં કિલોમાં થોડોક ઓછો એટલો જ ગોળ લીધો છે। આમ તો કિલો જ હશે પણ થોડો ઘણો કદાચ ઓછો હોય તો। તો હાલો હવે આપણે ગેસ કરી દઈએ ચાલુ અને લોટને એકદમ મસ્ત મિક્સ કરી અને શેકવા માંડીએ। જો આ રીતે એકદમ મસ્ત બધું ઘી અને લોટ બધું એક સરખું થઈ જવું જોઈએ। જો આ રીતનું રાબડું અને આને એટલો શેકવાનો છે કે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી। જો આ રીતે ધીમા ગેસે સતત હલાવતું રહેવાનું અને એકદમ ધીમા ગેસે આપણો લોટ શેકવાનો હશે એટલે એકદમ મસ્ત અને શેકાઈ ગયેલો થઈ જાય અને એકદમ મસ્ત સુગંધ આવવા માંડે અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો હશે। અને તમારી પાસે નારિયેળનું ઝીણું ખમણેલું આવે તે તમારી પાસે હોય તો એ પણ નાખી શકો આમાં। એકદમ મસ્ત થાય આવું ઝીણું ખમણ ટોપરાનું। ન નાખવું હોય તો નાખવું હોય તો નાખી શકો છો। જો આ રીતના લોટમાં કણી પણ થઈ જશે અને આપણો લોટ એકદમ સોફ્ટ મસ્ત થઈ જશે। અને પછી એમાં ઘીની ક્વોન્ટિટી અત્યારે જો પહેલાં કરતાં ઘણો લોટ ઢીલો આપણો થઈ ગયો છે કેમ કે જેમ જેમ શેકાતો જશે ને એમ આપણું ઘી બધું બહાર આવી જશે। અને લોટને આપણે સતત હલાવતું રહેવાનું છે કેમ કે એમાં દાજ ન પડી જાય એટલા માટે। મસ્ત હવે સુગંધ આવવા માંડી છે પણ હજી થોડીક વાર આપણે શેકી લઈશું। લોટનો કલર પણ ચેન્જ થઈ જાય અને શેકાઈ પણ એકદમ મસ્ત થઈ જાય। અને લોટ આપણે ત્યાં સુધી શેકવાનો છે એકદમ બદામી કલરનો થઈ જાય ત્યાં સુધી। જો આપણો લોટ એકદમ સરસ હવે શેકાઈ ગયો છે અને મસ્ત થઈ ગયો છે। હવે આપણે આમાં આ સમયે જે આપણે આ ગુંદ છે એને નાખી દઈશું। જો ગુંદ ફૂટે એનો અવાજ તમને આવતો જ હશે। બધો ગુંદ આ રીતે સરસ ફૂટી જવો જોઈએ। जो આપણો ગુંદ કેવો બધો સરસ ફૂલી અને ઉપર આવી ગયો છે। આપણે
આપણે લોટ સરસ શેકાઈ ગયેલો હોય ને તો બૂંદ બધો ફૂટી જાય. હવે આપણે લોટને ગેસ કરી દઈશું બંધ. હવે આપણે આમનામ જ સતત હલાવતું રહેવાનું છે, કેમ કે ગેસ બંધ કરી દીધો છે તોય પણ આપણું તવો ગરમ હોય એટલા માટે આપણે લોટ દાજી ના જાય એટલા માટે આપણે સતત હલાવતું રહેવાનું છે. થોડુંક ઠંડુ થઈને પછી આપણે કાજુ બદામનો જે ભૂકો કરીને રાખ્યો છે એ નાખી દઈશું અને પછી આપણે ટોપરાનું શીણ પણ આમાં નાખી દઈશું. હવે આપણે કંઈ ગેસ ચાલુ કરવાનું નથી એટલે આપણે લઈ લઈશું નીચે. જો આપણો લોટ થોડોક ઠરી ગયો છે હવે એમાં આપણે કાજુ બદામનો ભૂકો નાખી દઈએ. જો આમાં આપણે ટોપરું પણ નાખી દીધું છે. હાલો એને પણ મિક્સ કરી લઈએ. જો અમારા ઓની બેન હાઈ ગેસ છે અને લાડવા ખાવા હાટું થઈને રસોડામાં બેસી નાખી. જો ગરમી પલળી ગઈ છે, જો કેટલી અને ગરમી થાય છે. અનુબેન લાડવા બહુ ભાવે? બહુ ભાવે? મીઠા હોય? હે બહુ મજા આવે ખાવાની? લાડવા બને છે? મારી મમ્મી લાડવા બનાવે છે. લાઈક કરજો, શેર કરજો. જો અમારા ઓની બેન એમ કહે છે લાડવા બનાવે છે મારી મમ્મી, એમાં લાઈક કરજો, શેર કરજો. જો આપણે હવે લાડવાને થોડીક વાર માટે આપણે ઠરવા દેવાના છે. આપણે આંગળી હતપ ગરમ થાય ત્યાં સુધી આટલા ગરમ રહેવા દેવાના, ત્યાં સુધી ઠરવા દેશું અને પછી આપણે એમાં ગોળ એડ કરશું. આપણે આમાં ગોળ હવે નાખી દીધો છે અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. જો અમારા ઓની બેનને તો ભૂખ લાગી ગઈ એટલે ગરમા ગરમ ખાવા માંડ્યા છે. અને જો આપણે આમાં ગોળ મિક્સ કર્યા પછી આપણું મિક્સર આવું થઈ ગયું છે. હવે આમાંથી તમારે લાડવા વારવા હોય તો લાડવા વારી લેવાના અને નકર સુખડીની જેમ ટેફલી પાડવી હોય તો થાળીમાં પ્લેટમાં ગમે એમાં એડ કરી અને એના ચાકુથી નાના નાના પીસ કરી લેવાના. તો આપણે થોડાક લાડવા વારશું અને થોડીક ટેફલી પાડી લઈએ. જો આપણા લાડવા બનીને થઈ ગયા છે કમ્પ્લીટ. જો કેવા લાગ્યા અમારા લાડવા. એકદમ મસ્ત પોછારું જેવા આપણા લાડવા બનીને થઈ ગયા છે કમ્પ્લીટ. આમાં તમારે ઉપર ખસખસ લગાવવું હોય તો લગાવી શકો છો, પણ અમારી ઢીંગુબેનને બહુ ભાવે નહીં એટલે અમે નથી લગાવ્યું. હાલો તો આ બ્લોગ હવે અહીંયા પૂરો કરીએ. ફરી નવા બ્લોગમાં મળીએ. તબ તક બાય.